રાજ્યમાં વિસાવદરની જેમ જે રાજકારણ ગરમાયું હતું તેવી જ રીતે હવે મોરબીને લીધે રાજકારણ ગરમાયું છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બંને વચ્ચે ચાલેલા વાક યુદ્ધને લીધે મામલો ખૂબ ગરમાયો છે। હવે તે વિસાવદર અને મોરબી વચ્ચે સીમિત નથી રહ્યો। ગઈકાલે તેના તાર વાંકાનેર સુધી પહોંચ્યા હતા અને હવે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી ઉષાવડિયા। ગોપાલ ઇટાલિયાને કાંતિલાલ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી અને ત્યારબાદ ચેલેન્જનો ખેલ શરૂ થયો। ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ જ્યારે આવી રીતે લડે તે જરાય પણ ન શોભે, પણ તેમ છતાં બંને વચ્ચે લડાઈ શરૂ થઈ છે અને આ લડાઈએ ખૂબ આક્રમક રૂપ ધારણ કર્યું છે। વાત એમ હતી કે મોરબીના લોકોએ રસ્તાઓને લઈને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિસાવદર વાડી કરીશું અને તે બાબતે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી કાંતિલાલ અમૃતિયાએ ખુલ્લી ચેલેન્જ આપી હતી અને ત્યારબાદ ચેલેન્જનો ખેલ શરૂ થયો। સતત ચર્ચાઓની વચ્ચે ગઈકાલે વાંકાનેરના જીતુ સોમાણીએ પણ ચેલેન્જ આપી અને હવે આમાં નવો એક અધ્યાય ઉમેરાયો છે। હવે વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની, કારણ કે સમગ્ર મામલે તેમનું પણ નિવેદન આવ્યું છે અને તેમણે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયાને ગધેડા કહ્યા છે। શું કહી રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, તેના પર નજર કરીએ। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે જે રીતના કહીએ કે એક રાજીનામું આપવાનું જે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ વચ્ચે આજરોજ જ્યારે જીતુ સોમાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને આપણે સીધી જ વાત કરીશું કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સાથે। સૌપ્રથમ તો ઇન્દ્રનીલભાઈ, આપને પ્રશ્ન કરીશ કે જે આ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ જે ચાલી રહ્યું છે, એકબીજા રાજીનામા આપવાની વાતો કરી રહ્યા છે, આ કેટલી યોગ્ય આપના મતે? તમે બહુ સરસ શબ્દ વાપરો, શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છે। એટલે તમારી જેમ સામાન્ય માણસો પણ સમજે છે કે આ શાબ્દિક જ રહેવાનું છે, વાસ્તવિક નથી થવાનું। એટલે એનો મતલબ એ થયો કે આ એની પ્રસિદ્ધિનો સ્ટન્ટ ચાલી રહ્યો છે। મારી વાત એ છે કે ગોપાલભાઈ મોરબીના ખાડાઓની વાત કરે છે। ભેસાણના રસ્તા ન ચાલી શકે એટલા ખરાબ છે, પણ પ્રસિદ્ધિ મેળવવા માટે ગોપાલભાઈ આખા ગુજરાતમાં ફરે છે। એમને જેણે ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોની જે તાત્કાલિક તકલીફો છે, જે એને ચૂંટણીમાં પ્રોમિસ કર્યા હતા, ન્યા જવાને બદલે કાંતિભાઈ એને ચેલેન્જ ફેંકે અને ગોપાલભાઈ એને સ્વીકારે, કરોડો રૂપિયાની વાતો થાય, ચૂંટણી લડી લેવાના ખર્ચાની પણ વાતો થાય અને છેવટે એક વાત ન થાય કે શા માટે એ બેમાંથી કોઈ લોકોના પરસેવાના પૈસાથી ચૂંટણી પંચે જે ખર્ચો ફરીવાર ચૂંટણીનો કરવો પડે એ કોણ આપશે એની ચર્ચા એમાં ના હોય। એટલે આ લોકો જ્યારે કોઈ પાર્ટીને જોઈને કે કોઈ વ્યક્તિના વાણી વિલાસમાં આવીને, એના પ્રભાવમાં આવીને મત આપે, એની લાલચમાં આવીને મત આપે અને ત્યારે એવો પક્ષ કોઈ એને મત હોય એને કાયમ મત આપે, તો એમાં આવા ધારાસભ્યો જ બને કે જે લોકો માટે નહીં પરંતુ પોતાની પ્રસિદ્ધિ અને પોતાની સત્તા માટે જ હાવલા મારતા લોકો જ આવે। જે રીતના આ સમગ્ર શાબ્દિક યુદ્ધની શરૂઆત છે તે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં રોડ રસ્તાને લઈને જે વિરોધ કરવામાં આવ્યો હતો તે બાદ થઈ હતી। કાંતિ અમૃતિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે તેમના દ્વારા કે હું 2 કરોડ રૂપિયા જો અહીંયા જીતીને દેખાડે તો આપીશ, પરંતુ એ 2 કરોડ રૂપિયાના ખર્ચે શું લાગે છે મોરબીના ખાડાઓ છે તે રિપેર થઈ શકે? તમે એક આમાં સામાન્ય વાત ન સમજ્યા। મેં તમને કહ્યું એમ, ભેસાણના એક પણ રસ્તો, ભેસાણ ગામ પહોંચવાનો એક પણ રસ્તો સારો નથી। ગોપાલભાઈ ન્યાનું ધ્યાન રાખવાને બદલે ગોપાલભાઈ મોરબીના રોડની વાત કરે છે, ધ્યાન ભટકાવવા માટે। અને પછી પાછા કાંતિભાઈ વાત કરે છે કે ભાઈ અહીંયા આવીને જીતાડો, રોડનો જવાબ નથી દેતા। એટલે બંને લોકોના કામની ચર્ચા નથી કરતા, બંને લોકોનું મન ભટકાવવાની વાત કરે છે। એ લોકોએ સમજવાની જરૂર છે। શું લાગે છે આ બંને ધારાસભ્ય જે રીતના અત્યારે કહી રહ્યા છે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, જો આપના સામે કોઈ એ સૂચનો આવશે તો આપ એ લોકોને સૂચનો આપશો ખરી કે એ લોકોને સમજાવશો કે આ વસ્તુ ન કરવી જોઈએ? પહેલાં તો સ્ટન્ટ જ જેને કરવો હોય કોઈના સૂચન લેવા ન જાય। અને ભાઈ તમારા થ્રુ કોઈ સૂચન કરવાનો મતલબ એટલે નથી
કે તેજીને ટકોર હોય અને ગધેડાને પાટા મારવામાં પગ ન બગાડાય, આવી આપણી કહેવત છે. એટલે એનાથી દૂર રહેવું જ બહેતર છે. જે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ટ્રેન્ડની અંદર અનેક ધારાસભ્યો આવી રહ્યા છે. તમારા મતે આ ટ્રેન્ડ કેટલો યોગ્ય છે ને કયા અંશે આ ખરાબ પણ કહી શકાય? આ ખૂબ નબળી માનસિકતાનો છે, પણ ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે એને આવા સ્ટન્ટ લોકોને પણ ગમે છે. આજ ખાસ કરીને આજના યુવાનોને. એટલે આવા સ્ટન્ટ જોવા તમને એક પરિપક્વ ધારાસભ્ય હોવો જોઈએ, એની બદલે ગુજરાત આખામાં આવા ધારાસભ્યોના સ્ટન્ટો જોવા મળે છે. શું લાગે છે એ બંને ધારાસભ્યોને જે મત આપીને જે લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, આ મતની કોઈ કિંમત નથી લાગે છે તમને? લોકોએ આનો મતલબ એ થાય કે લોકોએ સમજીને મત નહોતો આપ્યો. કોઈ સારો માણસ ઊભા રહેવા તૈયાર નથી થતા, કેમ કે લોકો સમજણની બહાર લોભ, લાલચ અને ખોટી વાતના માં આવી અને એનો મત વેડફતા હોય છે. માટે આમાં લોકોને ત્યાં આવા સંજોગોમાં અફસોસ જ કરવો પડે. જી, ચોક્કસથી જે રીતના સૂચનો બાબતે લઈને તેમની પ્રતિક્રિયા હતી ઇન્દ્રનીલભાઈની કે હું કોઈ સૂચનો નહીં આપું તે જ વ્યાજબી રહેશે, જ્યારે આ બંને ધારાસભ્યો છે તે આ પ્રકારની જે શાબ્દિક યુદ્ધ છે તે ખૂબ જ ખોટું છે, કેમ કે લોકો જ્યારે મત આપવામાં જ્યારે ક્યાંય ભૂલ કરી હોય ત્યારે જ આવા ધારાસભ્યો મળે અને એ જ ધારાસભ્ય છે તે આ રીતના શાબ્દિક યુદ્ધ કરે. આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.